સુરતના ગોડાદરા ખાતે આવેલ આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી ભાવના ખટીકના પિતા દ્વારા શાળામાં ફી ન ભરાઈ હોય, જેને લઈ શિક્ષણ માફિયા સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીને માનસિક ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કર્યો હોય અને વિદ્યાર્થીનીએ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો, જેને લઈ શિક્ષણ માફિયા શાળા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી મૃતક દીકરીને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરી હતી. તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના સભ્યો પણ જોડાયા હતા. સુરત યુવક કોંગ્રેસ આજરોજ સુરત યુવક કોંગ્રેસની ટીમ સાથે ડીઓ ઓફિસ ડીઓ કચેરી એક રજૂઆત લઈને આવ્યા છીએ. ગોડાદરાની અંદર એક આદર્શ પબ્લિક સ્કૂલ નામની જે સંસ્થા ચાલે છે, આ સંસ્થાની અંદર 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને એક સામાન્ય ફી બાબતે ત્રાસ આપીને એનો જે જીવ ગુમાવ્યો છે એના ન્યાય માટે આવ્યા છીએ. આવનારા સમયમાં જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને ભવિષ્યમાં બીજી કોઈ વખત આવનારા સમયમાં કોઈ દીકરી સાથે આવો અન્યાય નહીં થાય.